જોડાયેલા છે। મનીષ, અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે? ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, શું લાગી રહ્યું છે ત્યાં જોઈને આપને? જી, મહેસાણા એટલે કે પોલિટિકલ લેબોરેટરી, અને આ લેબોરેટરીમાં કોણ જીતશે અને કોણ હારશે કદાચ સૌની નજર હોય છે। ત્યારે મહેસાણા બેઠક પર જે ચૂંટણી યોજાઈ રહી છે, આજે 6 વાગે મતદાન તેમાં પૂર્ણ થઈ ચૂક્યું છે। મારી પાછળ આપ જોઈ શકો છો, દ્રશ્યો બતાવવા માંગીશ કે હવે ઈવીએમ સીલ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। અહીંયા જે પ્રકારે મતદાનના આંકડા જે નોંધવામાં આવે છે, 5 વાગ્યા સુધી લગભગ મહેસાણા લોકસભા બેઠક પર 55% જેટલું મતદાન નોંધાયું છે। એટલે એકાદ કલાકમાં 6 વાગ્યા સુધી લગભગ 60 થી 62% મતદાન થઈ શકે છે, આંકડા આવી શકે છે। જે આંકડા કદાચ મોડી રાત સુધી આંકડા જાહેર થઈ શકે છે, કારણ કે કેટલાક ઈવીએમ ખોટવાની સમસ્યા હોય કે બીજી કેટલીક સમસ્યાઓના કારણે જે ફાઇનલ આંકડા હોય છે એ મોડા આવતા હોય છે। ત્યારે હાલના જે આંકડા છે 55% જેટલા, એને જોતા 5 થી 6% આસપાસ મતદાન વધે તો 60 થી 62% મતદાન આ વખતે થઈ શકે તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ મહેસાણા લોકસભાની સાથે સાથે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે, એના માટે પણ મતદાન થયું છે, અને એમાં પણ લગભગ 55 થી 59% જેટલું અત્યાર સુધી મતદાન નોંધાયું છે। અને એની અંદર 5% આપણે અંદાજ લગાવીએ તો લગભગ અત્યારે 5 વાગ્યા સુધીનો જે આંકડો છે એમાં 59.47% મતદાન થયું છે। તેમાં પણ 5% કદાચ ફેરફાર થઈ શકે છે, એટલે કે 60 થી 65% મતદાન એમાં નોંધાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા બેઠક પર જે રીતે હરિભાઈ પટેલ અને રામજી ઠાકોર જે ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીની અંદરની વાત કરીએ તો CJ ચાવડા કે જેઓ કોંગ્રેસમાં જીત્યા બાદ તે જ બેઠક પર ફરીથી ભાજપમાં લડી રહ્યા છે। ત્યારે મહેસાણા તો ઠીક છે, પરંતુ વિજાપુર બેઠક પર સૌની નજર છે કે મહેસાણાની આ વિજાપુર બેઠક કે જ્યાં આ પ્રકારનો એક રાજકીય માહોલ જોવા મળી રહ્યો હતો કે એની અંદર શું થશે, કોણ જીતશે અને કોણ હારશે। એક તરફ CJ ચાવડા કે જે કોંગ્રેસમાંથી જીત્યા, રાજીનામું આપ્યા, ફરીથી ભાજપમાં આવ્યા અને ફરીથી ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પાટીદાર ફેક્ટરનું પત્તું ફેંક્યું છે, પાટીદાર ઉમેદવાર મેદાને ઉતારે છે। 27 કાંઠા સમાજનું એ બાજુ જોર હોય છે વધારે। બિલકુલ, તો અનેક દિગ્ગજોના ભાવ ઈવીએમમાં કેદ થયા છે, અને હવે વાત કરીશું